હેલો દોસ્તો, આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। શું તમે જાણો છો કે તારીખ 5 ફેબ્રુઆરી 2024ના રોજ બીએપીએસ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજ સુરતથી અબુ ધાબી ચાર્ટર્ડ પ્લેન દ્વારા પહોંચ્યા હતા। તો આ ચાર્ટર્ડ પ્લેન કોને મોકલ્યું હતું, ક્યાંથી આવ્યું હતું, એ પ્લેનમાં સ્ટાફ કોનો હતો? મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના સ્વાગત માટે શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન હાજર રહ્યા હતા, જે એક અમીરાતી શાહી અને રાજનીતિજ્ઞ છે, જે વર્તમાનમાં સંયુક્ત આરબ અમીરાતના સહિષ્ણુતા મંત્રીના રૂપમાં કાર્ય કરે છે, અને અલ નાહયાન પહેલા સંસ્કૃતિ મંત્રી અને ઉચ્ચ શિક્ષા મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। તમને જણાવીએ કે મહંત સ્વામી મહારાજને સ્પેશિયલ અબુ ધાબીથી તારીખ 5 ફેબ્રુઆરી 2024ના દિવસે બપોરે 2 વાગ્યા કલાકે અને 12 મિનિટે ચાર્ટર પ્લેન સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું હતું, જે આ ચાર્ટર પ્લેનમાં અબુ ધાબીથી સ્પેશિયલ મેડિકલ ટીમને પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે મોકલવામાં આવી હતી, અને તેની સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પણ અબુ ધાબીથી આવ્યા હતા। ત્યાં સુરત એરપોર્ટથી મહંત સ્વામી મહારાજ અને અન્ય સંતોને લઈને ચાર્ટર પ્લેન રિટર્ન અબુ ધાબીમાં બપોરના 3 કલાકે અને 13 મિનિટે પહોંચ્યું હતું। આ ચાર્ટર પ્લેન એક પ્રાઇવેટ કંપની ફોલ્કન એવિએશન સર્વિસીસ સેન મેરીનોનું છે। જ્યારે મહંત સ્વામી મહારાજ અબુ ધાબીના એરપોર્ટ પર આગમન થયું તો તેમનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટની મુખ્ય ગેટ પર મહંત સ્વામીના સ્વાગતના પોસ્ટર લાગવામાં આવ્યા હતા। તેમના સ્વાગત માટે અરબીક નર્તકો, ડ્રમવાદકો અને મંત્રકારોના સમૂહે સ્વામીશ્રીને વધાવવા માટે પરંપરાગત અરબી નૃત્ય અલ આયલા રજૂ કર્યું હતું, તેમજ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન, તેમજ અબુ ધાબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ ચેરમેન અને લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલના ચેરમેન યુસુફ અલી, તેમજ બીએપીએસ સંસ્થાના તમામ સદ્ગુરુ સંતો, તેમજ બીએપીએસ યુએઈના અધ્યક્ષ અશોક કોટેચા અને બીએપીએસ યુએઈના અગ્રણી નિયામક યોગેશ મહેતા, તેમજ બીએપીએસ યુએઈના અગ્રણી સભ્યો ચિરાગ અને ચિરાયુ રોહિતભાઈ પટેલ પણ સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। ત્યારબાદ મહામહિમ શેખ નાહયાન મુબારક અલ નાહયાને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કહ્યું, યુએઈમાં આપનું સ્વાગત છે। આપની હાજરીથી આપણો દેશ ધન્ય છે। અમે તમારી દયાથી પ્રભાવિત થયા છીએ અને અમે તમારી પ્રાર્થના અનુભવીએ છીએ। મહંત સ્વામી મહારાજે ઉષ્માભર્યો જવાબ આપ્યો, અમે તમારા પ્રેમ અને આદરથી પ્રભાવિત થયા છીએ। યુએઈના નેતાઓ મહાન, સારા અને મોટા દિલના છે, અને હિન્દુ અને ભારત માટે એક વધુ ગર્વની વાત એ છે કે અબુ ધાબીના બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે દુબઈના શાસક અને યુએઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જે ભારત અને હિન્દુઓના માનવતા પ્રત્યે યોગદાનને માન આપવા અમીરાતના એક જિલ્લાનું નામ બદલાવ કર્યો। આદેશ અલ મિન્હાદ અને તેની આસપાસના 84 સ્ક્વેર કિલોમીટરને હિન્દ સિટી તરીકે ઓળખવામાં આવશે, જે ભારત માટે ગૌરવની વાત છે। આ મંદિરની સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।